સાહેબ, રતનપુરની અંદર જે રોગચાળો ફાટ્યો છે, આપ દોડી આવ્યા છો, શું કહેશો? શનિવારના સવારથી અમારે કામગીરી શરૂ કરવામાં આવી હતી. એની અંદર લગભગ 8 થી 10 કેસ મળ્યા હતા અને ખેડા સિવિલની અંદર બી ઘણા કેસ દાખલ થયા હતા અમારા. તો એ કેસીસને ધ્યાને લઈ અને અહીંયા સઘન કામગીરી કરવામાં આવી અને હાલમાં અમારી પાસે લગભગ 200 જેવા કેસ જ્યારથી રોગચાળો શરૂ થયો છે નોંધાયા છે અને અહીંયા લગભગ રાતને 10 કેસને સારવાર આપવામાં આવી છે અને ખેડા સિવિલની અંદર હાલની તારીખમાં 24 કેસ દાખલ છે. સાહેબ, આની અંદર કોઈનું મૃત્યુ થયું? એક મૃત્યુનો કેસ, દુઃખદ મૃત્યુનો કેસ નોંધાયો છે આપણા ખેડા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની અંદર. એમને ડાયાબિટીસ, હાઇપરટેન્શન સાથે ડાયરિયા હતો, એમની મૃત્યુ થઈ છે. સાહેબ, આ બાબતે કોઈ પ્રકારની કોઈ કાર્યવાહી, કેટલા લોકોની ટીમો ઉતારવામાં? ટીમો અમે 11 ટીમો ઉતારી છે. એમાં 2 જણા છે અને સાથે બીજા ઓર સ્ટાફ મળીને 40 જણાનો સ્ટાફ છે. ગામજનોને તો ઠીક, પણ કાલે મને માહિતી મળેલ. કાલે મેં ફોનથી માહિતી લીધી. કાલે કંટ્રોલમાં હતો, ઝાડા ઉલટીના કેસો થયા હતા એમાં. પણ આજે કાલે બપોર પછીના સમાચાર મળે એક વધારે અસર થઈ, એટલે આજે સવારમાં અમે આરોગ્ય ટીમ, પ્રાંત અધિકારીને તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર બધા સાથે ટીમ આવી અને તપાસ કરતાં ગામ લોકોએ રજૂઆત સાંભળી. આજે પેશન્ટો પણ કંટ્રોલમાં હોય, કોઈ ક્રિટિકલ પ્રશ્ન નહીં, કોઈ પેશન્ટ પણ એવું નથી. એટલે અત્યારે પાણીના નમૂના લેવાય છે. પાણીના નમૂના 4 બોર થ્રુ ગામમાં પાણી વપરાય છે, એટલે 4 બોરને એક 5મો આરો છે. એના નમૂના લઈને ચેક કરાવી અને શું કારણ છે શોધવાની આરોગ્ય ટીમને આપી છે. અધિકારીઓ થકી એનો તપાસ ચાલુ છે. મૃત્યુનો આંક 2નો આંક મળ્યો છે. હજુ રૂબરૂ મુલાકાત મારી સિવિલ હોસ્પિટલ ભેગા થયું હતું. એક કાલે થઈ ગયું ને, એક કાલે થયું હતું અને એક આજના સમાચાર છે. અત્યારે કંટ્રોલ છે. ઝાડા ઉલટી થઈ ગયા? શું થયું? ક્યારે થયા? હા, રતનપુર. પણ ક્યારે ઝાડા ઉલટી થયા? કાલે રાત્રે થયા એમ ને? ક્યારે લાવ્યા? રાત્રે લાવ્યા? અત્યારે સવારે લાવ્યા? ઘનશ્યામ કાકા